એક જ દિવસમાં કોંગ્રેસની 2 વિકેટ, પહેલા ડેર અને પછી અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસને રામ રામ. લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસને ઠંડા પાણીએ નાવાના વારો આવી ગયો છે, કારણ કે કોઈ નાનો કાર્યકર્તા નહીં, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને ઝટકા પર ઝટકો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન ગુજરાત આવે તે પહેલા જ ડેર અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કેસરીઓ ધારણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોય તેવા સંકેત મળ્યા છે. શા માટે કોંગ્રેસ છોડવું પડ્યું, આવો જાણીએ. પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેને પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે. ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી. આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી